હેલો, ક્યારેય વિચાર્યું છે કે આપણી સવારની શરૂઆત આખા દિવસ પર કેટલી મોટી અસર કરી શકે છે? આજે આપણે એવી 5 એકદમ સિમ્પલ આદતો વિશે વાત કરીશું જે તમારી એનર્જી, મૂડ અને ઓવરઓલ હેલ્થને સુધારી શકે છે. અને આમાં કોઈ મોટો ખર્ચ પણ નથી. આ વાત થોડી ચોંકાવનારી છે, ખરું ને? મતલબ કે એવું બની શકે કે આપણે રોજ સવારે જે કરતા હોઈએ એ જ આપણી હેલ્થને ધીમે ધીમે નુકસાન પહોંચાડી રહ્યું હોય અને આપણને કદાચ ખબર પણ ન હોય. પણ ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી, કેમ કે આપણે પ્રોબ્લેમ નહીં, સોલ્યુશન પર ફોકસ કરવાના છીએ. અને એ સોલ્યુશન છે એક સિમ્પલ 5 આદતોની ચેકલિસ્ટ જે ખરેખર બધું બદલી શકે છે. તો આ રહી એ 5 આદતો. પાણી પીવું, સવારનો તડકો લેવો, બોડીને એક્ટિવેટ કરવી, ફોનથી થોડું અંતર રાખવું અને હેલ્ધી બ્રેકફાસ્ટ કરવો. ચાલો આ દરેકને થોડું ડિટેલમાં સમજીએ. તો સૌથી પહેલું કામ છે આપણા શરીરને જગાડવાનું. પહેલી 2 આદતો એના પર જ ફોકસ કરે છે કે આપણે આપણી ફિઝિકલ સિસ્ટમને દિવસ માટે કેવી રીતે તૈયાર કરી શકીએ. ખબર છે, આપણે જ્યારે 7-8 કલાક સૂઈએ છીએ ત્યારે આપણું શરીર અંદરથી ડિહાઇડ્રેટ થઈ જાય છે. એટલે સવારે ઉઠતાની સાથે જ બસ 1-2 ગ્લાસ પાણી પીવાથી એને ફરીથી હાઇડ્રેટ કરી શકાય છે. અને એનો ફાયદો? આ એક નાનકડી આદત તરત જ આપણું મેટાબોલિઝમ શરૂ કરી દે છે અને બોડીને ડિટોક્સ કરવામાં પણ મદદ કરે છે. એક નાની શરૂઆત પણ એની અસર ખૂબ મોટી છે. હવે બીજી આદત. આ તો એટલી સહેલી છે કે એના માટે કોઈ બહાનું જ ના ચાલે. બસ 5 થી 10 મિનિટ સવારના તડકામાં ઊભા રહેવાનું છે. અને આ 5-10 મિનિટનો તડકો શું કરી શકે? એ તમારો મૂડ સારો કરે છે, બોડીને જરૂરી વિટામિન ડી આપે છે, અને એટલું જ નહીં, રાત્રે સારી ઊંઘ આવે એ માટે આપણી સ્લીપ સાયકલને પણ રેગ્યુલેટ કરે છે. ઓકે, તો શરીરને તો આપણે જગાડી દીધું. હવે વારો છે મનને ફોકસ કરવાનો. ચાલો જોઈએ કે આગળની આદતો આપણા મેન્ટલ સ્ટેટને કેવી રીતે સેટ કરવામાં મદદ કરે છે. અહીં કોઈને જિમમાં જઈને ભારે વર્કઆઉટ કરવાનું નથી કહેવાતું. ના, બસ હળવું સ્ટ્રેચિંગ કે પછી 2-3 સૂર્યનમસ્કાર અથવા તો ઘરની આસપાસ એક નાનકડી વોક. બસ એટલું જ. આટલી નાનકડી એક્ટિવિટી પણ આખા દિવસ માટે બોડીને એનર્જેટિક ફીલ કરાવવા માટે પૂરતી છે. એનાથી જે એનર્જી મળશે ને એ આખો દિવસ ટકી રહેશે. અને હવે આદત નંબર 4. અને હા, કદાચ આ લિસ્ટમાં સૌથી મુશ્કેલ આદત છે. ઉઠ્યા પછી તરત જ નહીં, પણ ઓછામાં ઓછી 20-30 મિનિટ સુધી ફોનથી દૂર રહેવું. અહીં ચોઇસ બહુ ક્લિયર છે. શું આપણે દિવસની શરૂઆત લોકોની પોસ્ટ્સ અને નોટિફિકેશન્સના શોર સાથે કરવા માંગીએ છીએ જે આપણું ધ્યાન અને મૂડ બંને બગાડે? કે પછી 20-30 મિનિટ શાંતિથી પસાર કરીને દિવસ માટે સારો ફોકસ અને મૂડ સેટ કરવો છે? ચાલો હવે છેલ્લી અને ખૂબ જ અગત્યની આદત પર આવીએ. આખા દિવસ માટે શરીરને યોગ્ય ફ્યુઅલ એટલે કે ઊર્જા પૂરી પાડવી. અને એના માટે શું કરવું? એક હેલ્ધી અને પ્રોટીનથી ભરપૂર નાસ્તો, જેમ કે ઈંડા, દૂધ કે પછી થોડા ડ્રાયફ્રૂટ્સ, આ બધું જ ચાલે. આનો સૌથી મોટો ફાયદો એ છે કે પ્રોટીનવાળો નાસ્તો કર્યા પછી લાંબા સમય સુધી પેટ ભરેલું લાગે છે. એટલે દિવસ દરમિયાન વારંવાર ભૂખ નથી લાગતી અને આપણે ખોટી વસ્તુઓ ખાવાથી બચી જઈએ છીએ. તો આ હતી એ 5 આદતો. પણ હવે સવાલ એ છે કે આ બધું શરૂ કેવી રીતે કરવું? અને એનાથી પણ મોટો સવાલ, એને લાંબા સમય સુધી ચાલુ કેવી રીતે રાખવું? અહીં એક ખૂબ જ પ્રેક્ટિકલ સલાહ છે. 5 આદતો એકસાથે શરૂ કરવાની કોશિશ ના કરતા. એના બદલે બસ કોઈ 1 કે 2 આદતથી શરૂઆત કરો જે તમને સૌથી સહેલી લાગતી હોય. યાદ રાખો, ધીમે ધીમે આદતો બનાવવી એ જ લાંબા સમય સુધી ટકી રહેવાની ચાવી છે. તો હવે એક સવાલ. આ સારી તંદુરસ્તીની સફરમાં તમારું પહેલું પગલું કયું હશે? કારણ કે યાદ રાખજો, કોઈપણ મોટા બદલાવની શરૂઆત હંમેશા એક નાના, સિમ્પલ સ્ટેપથી જ થાય છે. અને એ પગલું આજે જ લઈ શકાય છે.